We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Everyone, today we will discuss principle of duality. ડ્યુઅલિટી પ્રિન્સિપલ એવી વાત કરે છે કે કોઈ પણ સર્કિટ હોય છે એ ડ્યુઅલ હોય છે. ડ્યુઅલનો અર્થ શું છે કે દાખલા તરીકે એક સિરીઝ સર્કિટ છે. સિરીઝ સર્કિટ એટલે શ્રેણીમાં ઘણા બધા એલિમેન્ટનું જોડાણ કરેલું હોય, તેમાં વોલ્ટેજ ડિવાઈડ થાય અને કરંટ આપણો હોય સેમ હોય. હવે જો પેરેલલ સર્કિટ હોય તો એની અંદર કરંટ છે એ ડિવાઈડ થાય અને વોલ્ટેજ સેમ હોય. એટલે આ કેવું છે, બધા શ્રેણીમાં બધા વોલ્ટેજનો સરવાળો તમે કરો તો તમને ટોટલ વોલ્ટેજ મળે, અને જે ઓલામાં તમે પેરેલલ સર્કિટ હોય એમાં બધા કરંટનો સરવાળો કરો તો તમને ટોટલ કરંટ મળે. તો કોઈ પણ સર્કિટને આપણે ડ્યુઅલ છે એ બનાવી શકીએ. ડ્યુઅલ સર્કિટ જો શ્રેણી હોય એ સમાંતર, જે શ્રેણીમાં જોડાણ હોય એને સમાંતરમાં જોડાણ કરીએ તો આપણે શું કરવું પડે, સામે રેઝિસ્ટન્સ ને કન્ડક્ટન્સથી ફેરવવું પડે, કરંટ સોર્સ ને વોલ્ટેજ સોર્સથી ફેરવવું પડે, કાં વોલ્ટેજ સોર્સ ને કરંટ સોર્સથી ફેરવવું પડે, ઇન્ડક્ટર ને કેપેસિટરથી ફેરવવું પડે. મેશ હોય એ નોડમાં કન્વર્ટ થઈ જશે, કેસીએલ હોય કેવીએલ થઈ જશે. ખ્યાલ આવ્યો? આવી રીતે આપણે વોલ્ટેજ સોર્સ છે એ કરંટ સોર્સ થઈ જાય. તો આ શું છે, આવી રીતે તમે એક ડ્યુઅલ સર્કિટ કન્સ્ટ્રક્ટ કરી શકો. એક એક્ઝામ્પલ લેશું ને તો આપણને વધારે ક્લિયર થશે. દાખલા તરીકે આ એક સર્કિટ આપી છે, બરાબર, એની ડ્યુઅલ સર્કિટ આપણે દોરવાની છે. ડ્યુઅલ સર્કિટ આપણે ટેબલમાંથી જોઈને દોરવાની છે કે આપણે ઇન્ડક્ટર આવ્યું તો ઇન્ડક્ટરની સામે આપણે શું આવી જશે, શું બીજું કયું એલિમેન્ટ આવી જશે, એવી રીતે આપણે ડ્રો કરવાની છે. તો સર્કિટના પેરામીટર એઝ ઇટ ઇઝ રહે. તો આ સર્કિટને આપણે એના જેવી જ બીજી સર્કિટ ડ્રો કરી શકીએ. તો જે સર્કિટના પેરામીટર છે એઝ ઇટ ઇઝ રહે. તો ફોર એક્ઝામ્પલ આ એક સર્કિટ છે. તો પહેલાં આપણે શું કરવાનું, પહેલું સ્ટેપ જો, એપ્લાય નોડ ટુ ઈચ મેશ. આમાં 2 મેશ આપણને દેખાય છે, એક રાઈટ સાઈડ ને એક લેફ્ટ સાઈડ. તો 2 મેશ હું આપી દઉં છું, A અને B, અને ફરજિયાત એક નોડ લઈ છે, રેફરન્સ નોડ. નીચે તમને દેખાય છે રેફરન્સ નોડ. ને રેફરન્સ નોડ લેવાનું કારણ શું છે કે સર્કિટ ત્યાં બધાની પૂરી થતી હોય, દરેક એલિમેન્ટ રેફરન્સ નોડ સાથે જોડાયેલો હોય છે. હવે 2 નોડ આપણે પ્લેસ કરી દીધી. હવે શું કરવાનું, દરેક એલિમેન્ટ કટ થતો હોય ને એવી રીતે આપણે નોડથી રેફરન્સ નોડ વચ્ચે પોઈન્ટ લેશું આપણે એક એક, બરાબર છે. હવે જો સ્ટેપ 3 જો, સ્ટાર્ટ કટિંગ ઈચ બ્રાન્ચ ટુ રેફરન્સ નોડ, વી વિલ કટ સ્ટેપ બાય સ્ટેપ. જો હવે પહેલું સ્ટેપ આપણે લઉં છું. એક વોલ્ટેજ સોર્સ છે, બરાબર. વોલ્ટેજ સોર્સમાં ઉપર પોઝિટિવ છે એટલે કરંટ સોર્સનો એરો કેવો આવશે, ઉપરની બાજુ. એટલે એ બ્રાન્ચ એક કટ થઈ ગઈ. તો એથી લઈને રેફરન્સ નોડ સુધી વોલ્ટેજ સોર્સ છે એ કરંટ સોર્સમાં કન્વર્ટ થઈ ગયો. શું કામ વોલ્ટેજ સોર્સ કરંટ સોર્સમાં કન્વર્ટ થયો, એ આપણું આ ડ્યુઆલિટી ટેબલ આપ્યું છે. કારણ કે આપણે આની નાની ડ્યુઅલ સર્કિટ કન્સ્ટ્રક્ટ કરવાની છે. ખ્યાલ આવે છે? હવે જો પહેલી બ્રાન્ચ કટ થઈ. હવે એવી રીતે બીજી બ્રાન્ચ કટ કરો. 5 ઓહમનો રજિસ્ટર આપણે કટ કરી છે, તો એની સામે શું થઈ જાય છે, એ કન્ડક્ટન્સ. જો ટેબલમાં શું આપ્યું છે, રજિસ્ટર છે એ કન્ડક્ટન્સ થઈ જાય. એટલે કન્ડક્ટન્સ એટલે શું થાય, રેઝિસ્ટન્સનો વ્યસ્ત, અને એનો એકમ શું છે, 5 mho. 5 mho. ખ્યાલ આવ્યો? ત્રીજી બ્રાન્ચ આપણે શું કટ કરશું, A થી B વચ્ચે. ત્રીજો એલિમેન્ટ કોણ છે, A થી B વચ્ચે. એટલે કે 6 ઓહમનો 6 હેનરીનો ઇન્ડક્ટર છે. આ H એટલે થાય છે હેનરી, ઇન્ડક્ટન્સનો એકમ છે હેનરી, અને કેપેસિટરનો છે ફેરેડ, F. તો A થી B વચ્ચે જે 6 હેનરીનો ઇન્ડક્ટર છે એ 6 ફેરેડનો કેપેસિટર થઈ જશે. એ ત્રીજું એલિમેન્ટ આપણું કટ થશે. ખ્યાલ આવ્યો? હવે B થી નેક્સ્ટ
હવે બીથી રેફરન્સ નોડ વચ્ચે કોણ આવે છે? એક જ વસ્તુ આવે જો, કારણ કે બીથી એ વચ્ચે 6 હેનરીનો તો આપણે કટ કરી નાખ્યો. તો બીથી તે રેફરન્સ નોડ વચ્ચે 4 ફેરેડનો જે કેપેસિટર છે એ શું થઈ જશે? 4 હેનરીનો ઇન્ડક્ટર. હવે લાસ્ટમાં આપણે જે બધું એકારે કટ કર્યું એ બધું એકારે ફિગરમાં બતાવી દઉં. જો એક વોલ્ટેજ સોર્સ 10 એમ્પિયરનો, 10 વોલ્ટનો જે વોલ્ટેજ સોર્સ હતો એ 10 એમ્પિયરનો કરંટ સોર્સ થઈ જશે. હવે એથી રેફરન્સ નોડ વચ્ચે 5 ઓહમનો એ 5 મોહનો થઈ જશે. એથી બી વચ્ચે 6 હેનરી છે એ 6 ફેરેડનો કેપેસિટર થઈ જશે. પછી બીથી 4 ફેરેડનો છે એ 4 હેનરીનું ઇન્ડક્ટર બની જશે. હવે તમે આ આખી સર્કિટને ફરીથી દોરો તો તમારે કેવી રીતે દોરવાનું? એક એ નોડ, એક બી નોડ અને એક રેફરન્સ નોડ, આવી રીતે લેવાનું. હવે જોઈ લ્યો, હવે આ ઉપરની સર્કિટમાં જુઓ, એથી રેફરન્સ નોડ વચ્ચે કોણ છે? તો એક કરંટ સોર્સ. તો કરંટ સોર્સ એથી રેફરન્સ નોડ વચ્ચે છે 10 એમ્પિયરનો. પછી એથી રેફરન્સ નોડ વચ્ચે શું છે? એક 5 મોહનો, દેખાય છે આ 5 મોહનો રેઝિસ્ટન્સ, 5 મોહનો એટલે કન્ડક્ટન્સ. એટલે એથી રેફરન્સ નોડ વચ્ચે આપણે આ ડ્રો કરી દીધું છે, જોઈ શકો છો. પછી એ ને બી વચ્ચે શું છે? 6 ફેરેડનો કેપેસિટર તો આવી ગયો, એથી બી વચ્ચે 6 ફેરેડનો કેપેસિટર. પછી બીથી રેફરન્સ નોડ વચ્ચે શું છે? 4 હેનરીનો ઇન્ડક્ટર, એટલે 4 હેનરીનો ઇન્ડક્ટર. તો આ આપણી ન્યૂ ડ્યુઅલ સર્કિટ કહેવાશે. આ નીચે જે આપણને દેખાય છે, બરાબર, એવી જ ડ્યુઅલ સર્કિટ કહેવાશે. એટલે કોઈ પણ સર્કિટ હોય એ ડ્યુઅલ હોય છે, એના ઇલેક્ટ્રિકલ પેરામીટર ચેન્જ નથી થતા. શ્રેણી હોય એ સમાંતરમાં કન્વર્ટ થઈ જાય. તમે જોઈ શકો છો આ 5 મોહનો જે કન્ડક્ટન્સ છે એ પહેલાં શ્રેણીમાં 5 ઓહમનો રેઝિસ્ટન્સ હતો, જોઈ લો છે. શ્રેણીમાં 5 ઓહમનો રેઝિસ્ટન્સ હતો એ હવે પેરેલલમાં આવી ગયો છે, થઈ ગયું છે. આવી રીતે કોઈ પણ સર્કિટ હોય છે એ ડ્યુઅલ હોય છે.